Hello guys, good morning to all of you. The student of BSc semester 5. મિત્રો હિમડા ઓનલાઈન ક્લાસીસમાં તમારા બધાનું સ્વાગત છે. લાસ્ટ ટાઈમ આપણે બીએસસી સેમિસ્ટર 5ની અંદર એક યુનિટ જોઈ ગયા, વાનિશિંગ એનિમલ. એના પછીનો જે યુનિટ જે છે એ છે એજ્યુકેશન ઇન્ડિયા એન્ડ અમેરિકા, રિટન બાય અનુરાગ માથુર. આ યુનિટ 1ની અંદર લેસન નંબર 3 છે મિત્રો. આના પછી તમારે 3 પોએમ આવે છે. 3 પોએમની આપણે ચર્ચા કરીશું અને પછી ગ્રામરના ટોપિક્સ લઈશું. પછી આપણું સિલેબસ ત્યાં ઓવર થાય છે. એજ્યુકેશન ઇન્ડિયા એન્ડ અમેરિકાની અંદર એક ગોપાલ નામનો છોકરો એ એનું બધું જ કામ સમર્પિત કરી અને એક એજ્યુકેશન ઇન્ડિયા અને અમેરિકા બંને વચ્ચેનો કયો પ્રકારનો તફાવત જે છે જોવા મળે છે, રાઈટ. એની આઈડિયોલોજી શું છે, બંને વચ્ચેનું કઈ પ્રકારની સિસ્ટમ છે, કયા પ્રકારની એજ્યુકેશન સિસ્ટમ છે, એ આપણને આમાં જોવા મળે છે. આપણે જોઈશું એમાં કેટલાક પ્રકારનો એન્જોયમેન્ટ પણ એ પોતે એની લાઈફમાં કરે છે, એ આપણને જોવા મળશે. તો ફર્સ્ટ ઓફ ઓલ વી વુડ લાઈક ટુ ડિસ્કસ અબાઉટ ધ ઓથર એન્ડ ધ નેમ ઓફ ધ ઓથર ઇઝ અનુરાગ માથુર. He is written Education India and America. Pay attention here, guys. Anurag Mathur, into bracket B 1954, novelist, travel writers and journalist. મિત્રો અનુરાગ માથુર જે છે 1955માં એમનો બર્થ જોવા મળે છે. એ પોતે નોવેલિસ્ટ હતા, ટ્રાવેલ રાઇટર્સ હતા અને જર્નાલિસ્ટ પણ હતા. વોઝ એજ્યુકેટેડ એટ ધ સિંધિયા સ્કૂલ ગ્વાલિયર, ઇન્ટુ બ્રેકેટ ગ્વાલિયરની અંદર સિંધિયા સ્કૂલ આવેલી છે અને ત્યાં આગળ એને પોતાનું એજ્યુકેશન મેળવેલું છે. સેન્ટ સ્ટીફન કોલેજ ન્યૂ દિલ્હીની અંદર સેન્ટ સ્ટીફનમાં કોલેજ અને એટ ધ યુનિવર્સિટી ઓફ ધ ટેક્સાસ ઓક્લોમા એ એમનું એજ્યુકેશન જે છે આગળ કોલેજ કરેલી જોવા મળે છે. સેન્ટ સ્ટીફન કોલેજ ન્યૂ દિલ્હી. ઇઝ ધ ફર્સ્ટ નોવેલ ધ ઇન્સ્ક્રુટેબલ એમની ફર્સ્ટ નોવેલ છે. અમેરિકન્સ 1992, અમેરિકન્સ નામની પણ નોવેલ એ પોતે લખેલી છે 1999ની અંદર. હવે ધ ઇન્સ્ક્રુટેબલનો મિનિંગ છે કે ન સમજાય તેવું, રાઈટ. એવા પ્રકારની એક એમનું નોવેલનું ટાઇટલ છે. એક છે અમેરિકન્સ, એ છે 1991માં લખેલી છે. ઇઝ અ બેસ્ટ સેલર, ઘણી વેચાયેલી છે. 19 એડિશન ઓફ ઇટ હેવ બીન પબ્લિશ્ડ. 19 જેવા એમને એડિશન પબ્લિશ કરેલા જોવા મળે છે. હી ઇઝ ધ ઓથર ઓફ ધ 3 મોર નોવેલ્સ, બીજી 3 નોવેલ એમને લખેલી છે. મેકિંગ ધ મિનિસ્ટર, સ્માઇલ 1996, આર ઓલ વુમેન લેગ સ્પિનર્સ, આસ્ક્ડ ધ સ્ટીફિનિયન્સ 1998 એન્ડ ધ સીન ફ્રોમ એન્ડ એક્ઝિક્યુટિવ લાઈફ 2000, all presenting a satirical view of Indian society. ઇન્ડિયન સોસાયટી ઉપરની જે કેટલીક નોવેલો એ પ્રેઝન્ટ કરે છે. કટાક્ષ, ઇન્ડિયન સોસાયટી ઉપરનો કેટલો કટાક્ષ જે છે, સટાયર જોવા મળે છે, એ એમની નોવેલોમાં જોવા મળે છે. આગળ જોઈએ. The passage is an extract from the inscrutable American. The passage is an extract from the inscrutable American, a novel which explores the comic possibility of the East-West encounter. બરાબર.
ઈસ્ટ અને વેસ્ટના જે એન્કાઉન્ટરની જે પોસિબિલિટી, કોમિક પોસિબિલિટી છે એ બતાવવામાં આવેલી છે. એ નોવેલ જે છે એ નોવેલનું ટાઇટલ છે ધ ઇન્સ્ક્રુટેબલ અમેરિકન્સ, રાઈટ, જે મેં તમને કીધું 1991માં એમની પ્રથમ નોવેલ જે છે, ફર્સ્ટ નોવેલ, અને એમાં એ અમેરિકાની સિસ્ટમની જે વાત કરી છે, ઈસ્ટ અને વેસ્ટ એન્કાઉન્ટરની. ગોપાલીઝ અને એ આવ્યું છે ને એજ્યુકેશન ઇન્ડિયા અને અમેરિકા, એ આખું જે શોર્ટ સ્ટોરી જે એ નોવેલ ઉપરથી લેવામાં આવેલી છે. ઇન્ક્રેડિબલ અમેરિકા શું કહે છે કે જે એક્સપ્લોર્સ ધ કોમિક પોસિબિલિટી ઓફ ધ ઈસ્ટ એન્ડ વેસ્ટ એન્કાઉન્ટર. ગોપાલ ઇઝ અ યંગ સ્ટુડન્ટ ફ્રોમ એ સ્મોલ ટાઉન ઇન ઇન્ડિયાનો એક ગોપાલ, અહીંયા આગળ એક નાનો બાળક, એ સ્ટુડન્ટ છે, એક વિદ્યાર્થી છે, એ જોવા મળે છે. હુ હેઝ ગોન ટુ એન અમેરિકન યુનિવર્સિટી ફોર એ યર ટુ સ્ટડી કેમિસ્ટ્રી. હવે આ ગોપાલ જે છે એ અમેરિકાની યુનિવર્સિટીમાં એક કેમિસ્ટ્રીની સ્ટડી માટે જતો હોય છે. ધ અમેરિકા હેઝ એન્કાઉન્ટર્ડ is very different from the impression he had gathered through comics and the film. બરાબર, ફિલ્મ અને કેટલાક કોમિક જેટલા અમેરિકાના કેટલાક ઇન્સિડન્ટ છે, રાઈટ, તો એની જે વાત કરી છે, ઇમ્પ્રેશન બતાવેલી છે એને આગળ એન્કાઉન્ટરની અંદર. he often finds himself lost and the bewildered, but his innate optimism and the self confidence come to his rescue, right. એનો સેલ્ફ કોન્ફિડન્સ, જે ઓપ્ટિમિઝમ જે છે, જે આશાવાદી એક એનું નેચર બતાવવામાં આવેલું છે, સેલ્ફ કોન્ફિડન્સ બતાવવામાં આવેલો છે. ધીસ એક્સટ્રેક્ટ કોન્ટ્રાસ્ટ ધ ટુ સિસ્ટમ ઓફ ધ એજ્યુકેશન, ધ અમેરિકા સિસ્ટમ વિચ લે એમ્ફેસાઇઝ ઓન ઓરિજિનલ થિંકિંગ એન્ડ ધ ક્વેશ્ચનિંગ, રાઈટ, કે સિસ્ટમ ઓફ એજ્યુકેશન બતાવવામાં આવેલી છે. અમેરિકાની સિસ્ટમ કયા પ્રકારની છે કે જે શેના ઉપર આ ભાર મૂકે છે, તો ક્વેશ્ચનિંગ સિસ્ટમ ઉપર. ઓક્સફર્ડ અને કેમ્બ્રિજ જેવી યુનિવર્સિટીમાં મિત્રો જુઓ તો તમે એવા પ્રકારનું એજ્યુકેશન જોવા મળે છે કે જ્યાં આન્સર અને ક્વેશ્ચન થતા હોય છે, રાઈટ. અને અહીંયા આપણે ઇન્ડિયન સિસ્ટમ આપણે જે ઇન્ટરેક્શન જોવા જ મળતું નથી, કારણ વન વે સિસ્ટમથી જોવા મળે છે. એન્ડ ધ ઇન્ડિયન સિસ્ટમ વિચ ગિવ્સ ધ ઇમ્પોર્ટન્સ ટુ લર્નિંગ બાય રોડ, બરાબર. ગોપાલ ટ્રેન્ડ્સ ઇન સિસ્ટમ વિચ હેઝ પ્રોવાઇડેડ સ્ટ્રોંગ ફાઉન્ડેશન, રાઈટ. અને ગોપાલને એવા કયા પ્રકારની સિસ્ટમ એને ટ્રેન કરે છે એની વાત છે. ફાઇન્ડ્સ હિમસેલ્ફ ઓફ એન્ડ એડવાન્ટેજ એન્ડ મેક ધ મોસ્ટ ઓફ હિઝ ઓપોર્ચ્યુનિટી, રાઈટ. તો એને કયા પ્રકારની સિસ્ટમ એ પોતે ક્રિએટ કરે છે એની જાતે જ, અને એને કયા પ્રકારની તક મળવી જોઈએ પોતે જ ડિસાઇડ કરતો હોય છે. તો મિત્રો આ વાત થઈ આપણે રાઇટર્સની. મિત્રો 15 મિનિટનો વિડીયો બનાવીશું, અને કેમ કે આપણો લેસન MB શોર્ટ છે, એ આપણું સિલેબસ પણ પતી જાય એવો જ છે, તો ધ્યાન આપો મિત્રો. જેટલું સરળ રીતે આપણે ધીમેથી સમજશું એટલું આપણને સારો ખ્યાલ આવશે લેસનની અંદર. જોઈએ આગળ સ્ટાર્ટ કરીએ છીએ. લેટ સ્ટાર્ટ ધ યુનિટ ધ એજ્યુકેશન ઇન ઇન્ડિયા એન્ડ અમેરિકા. બેક ઇન કોલેજ ગોપાલ devoted himself to his work, though he knew it was an illusion. He thought he sensed his mind flower and expand. The Indian system of education had drilled his mind and battened in until it was a tight, rigid mass laid upon the fundamentals of the science that has been dug deep until they sunk into his subconscious mind. Now, from this unshakable base, he was able to make stories that his American colleagues could not imagine trying, unsure as they were about the basic. મિત્રો, આ ફકરાની અંદર એવું બતાવવામાં આવ્યું છે કે કોલેજ કાળમાં ગોપાલ એ પોતાના કામને સમર્પિત રહેતો, એ પોતાના કામ માટે એટલો સમર્પિત રહેતો, એટલો બિઝી રહેતો, રાઈટ. જો કે તે જાણતો હતો કે એક એવી ભ્રમણા હતી, રાઈટ. he knew it was an illusion, એક પ્રકારની ભ્રમણા હતી. તે તેના મગજને ખીલતું અને વિસ્તરતું અનુભવતો હતો. he sensed his mind flower and extend. ભારતીય શિક્ષણ પદ્ધતિ તેના મગજને તાલીબદ્ધ બનાવ્યું હતું. The Indian system of education had drilled his mind and beaten it until it was tight, right. એક ભારતીય શિક્ષણ જે હતું એને મગજને તાલીમબદ્ધ બનાવ્યું હતું, એક્સરસાઇઝેબલ બનાવ્યું હતું, એન્ડ વિજ્ઞાનના પાયાના સિદ્ધાંતોથી વધુ તંગ બન્યું હતું. વિજ્ઞાનના કેમિસ્ટ્રી જે વાત કરીએ છીએ અહીંયા આગળ, રાઈટ,
કે એક કેમિસ્ટ્રી ભણવા જાય છે અને એ એનું સાયન્સનું જે વિજ્ઞાનના પાયાના સિદ્ધાંતોની એક વધુ તંગ બનેલું એનું માઇન્ડ જોવા મળે છે, જેમાં ઊંડું ખોદાણ કરવામાં આવ્યું હતું એના માઇન્ડનું, હેમરિંગ કરવામાં આવેલું છે, જેથી તેઓ અભાન મગજમાં ડૂબી જતો, અભાન મગજમાં એ ડૂબી જાય, સબકોન્શિયસ માઇન્ડના એ ડૂબી જતો જોવા મળે છે. અને આ એક ડગાવી ન શકાય તેવા પાયા પર તેમાં અમેરિકન મિત્રો પર હુમલો કરતો અને જેઓ પાયાના સિદ્ધાંતોથી અજ્ઞાન હતા, બિચારા એમને ખ્યાલ નહોતો, અને એવા મિત્રો સાથે શું કરતો, પાયાના સિદ્ધાંતોથી અજ્ઞાત હતો અને એ પોતે હુમલા કરતો જોવા મળે છે. આગળના પેરેગ્રાફમાં જોઈએ શું કહેવા માગે છે. For the first time he began to learn the joy of the analysis rather than the retention based upon the core of the fundamentals that had been hammered into him. Often quite literally he experimented with leap of logic. Often he paused uncertainly as though in mid-air, writing for someone to admonish his demand that the return to thinking by the book. Instead he found encouragement. His mind soared. He felt himself flying for the first time in his life. He gloried in studying. મિત્રો આની અંદર શું કહે છે કે સૌ પ્રથમવાર તે યાદ શક્તિને બદલે એક પૃથ્થકરણનો આનંદ માણવા લાગ્યો. પાયાના કેન્દ્ર પર રચાયેલા સિદ્ધાંતોનું તેના પર ઘણીવાર શાબ્દિક પુનરુક્તિ થઈ. તેણે તાર્કિક કૂદકા સાથે પણ પ્રયોગ કરેલો જોવા મળે છે. ઘણીવાર અચોક્કસ રીતે અટકી જતો અને તાર્કિક રીતે એ પોતે એક નવા તનુષ્કા અપનાવે છે, અને ઘણીવાર એ અચોક્કસ રીતે અટકી જતો, જાણે કે તે કોઈના ઠપકાની રાહ જોતો હતો અને તે પુસ્તકના વિચારોને વાગોળે છે. તેને બદલે તેને પ્રોત્સાહન પણ મળેલું જોવા મળે છે. તેનું મગજ ઉડવા લાગ્યું છે, હવે પોતે ઉડતો હોય એવું લાગે છે અને એવો અનુભવ લાગે છે. પોતાના જીવનમાં સૌ પ્રથમવાર તેણે અભ્યાસની ભવ્યતા અનુભવી હોય એવું એને આ સિસ્ટમમાં લાગે છે. ગ્લોરીડ ઇન ધ સ્ટડીંગ, રાઈટ. આગળ જોઈએ. I came out of India at the right time. He felt he had got the best of an educational system where the early years instilled discipline and the basis, but the subsequent repetition of the same crippled mind that were ready to take off in America. He found that encouragement, yet stimultaneously he found that the American students seemed unable to utilize the truly astonishing opportunity that their educational system offered at the higher level. મિત્રો, તે ભારતમાં યોગ્ય સમયે બહાર આવ્યો હોય એવું તેને લાગ્યું અને તેને શિક્ષણની સૌથી સારી પદ્ધતિ મળી હોય અને તેના શરૂઆતના વર્ષોમાં શિસ્ત અને પાયાની વસ્તુઓ તેમાં રેડવામાં આવી છે. અપંગ મગજની એક પછીની પુનરુક્તિની ચાલી જવાની તૈયારીમાં હતી. અમેરિકામાં તેને પ્રોત્સાહન મળેલું જોવા મળે છે અને સાથે સાથે તેને જોયું કે અમેરિકન વિદ્યાર્થીઓ જે પૂરેપૂરી તકનો ઉપયોગ કરવામાં અશક્તિમાન હતા, જે તકો ઉચ્ચ સ્તરે તેમની શિક્ષણ પદ્ધતિ પૂરી પાડતી હતી, કે એમની શિક્ષણ પદ્ધતિ ઇન્ડિયન એજ્યુકેશન કરતાં તદ્દન કેવી હતી, અલગ હતી, અને તેમાં ઓપોર્ચ્યુનિટીની તકો આપણને જોવા મળે છે અને એ પોતે દર્શાવે છે. હાયર લેવલ જોવા મળે છે ત્યાંનું સ્ટડી. આગળ શું કહે છે. He found himself studying late in the library, staying even later in the laboratory, not because he wanted higher grade, but because he was enjoying it. He felt that his grasp over his subject had become so thorough that he was able to go back to the fundamentals and those dragons of his earlier days and look at them with new eyes. Why were they constructed as they were? What was the intent and what the result? Could they be improved upon? Such questioning would have been, the heirship to his Indian teachers, a scandal
but they had done their job and the Gopal had left them behind. He often considered the immediately with what horror they would react to his question and the viewpoint he had now, but now he thought of them, the gains of his childhood, as dusty and sunken old men with the bad mind. મિત્રો આમાં પુસ્તકાલયની અંદર જે વાત કરી છે, ફાઉન્ડ હિમસેલ્ફ સ્ટડીંગ લેટ ઇન ધ લાઇબ્રેરી, રાઈટ. જે પુસ્તકાલયમાં મોડે સુધી અભ્યાસ કરતો, પ્રયોગશાળામાં પણ મોડે સુધી રહેતો પોતે, તેનું કારણ એ ન હતું કે તેને ઉચ્ચ ગ્રેડ મેળવવો હતો, પણ તેનું કારણ એ હતું કે તેને આનંદ આવતો હતો એની કામમાં. અને મિત્રો આમાંથી આપણને શીખવા મળે છે કોઈ પણ કામને એ આપણે ગોલ તરફ નહીં પણ આપણે એક આનંદથી લઈએ તો આપણને આપણા ગોલ તરફ સુધી પહોંચાડે છે, રાઈટ. તેને લાગ્યું કે તેના વિષય પરની પકડ એટલી બધી સંપૂર્ણ હતી કે તે પાયાના સિદ્ધાંતો પર પાછો થઈ જઈ શકતો હતો. અને તે ભૂતકાળના દિવસોમાં જોઈએ તો રાક્ષસો હતા, ભૂતકાળના દિવસોના રાક્ષસો હતા, અને તેમણે નવી દ્રષ્ટિએ જોતો તેમને કેમ રચવામાં આવ્યા હતા, તેનો શું ઈરાદો હતો, શું પરિણામ હતું, તેનો સુધારો લાવી શકાય. આવા પ્રશ્નો ભારતીય શિક્ષકો માટે પ્રાથમિક માન્યતા વિરોધી અભિપ્રાય ગણાતો અને તો તે કલંક ગણાતું, પણ તેમણે તેમનું કામ કર્યું અને ગોપાલ તેમને પાછળ છોડી ગયો. અને તે ઘણીવાર ખુશ થઈને વિચારતો હતો કે તેના પ્રશ્નો જે છે એ તેઓને કેવા ભયાનક પ્રત્યાઘાત આપ્યા હોય, બરાબર. અને હવે તેમણે તેની બાલ્યાવસ્થાના રાક્ષસો તરીકે વિચારવા લાગ્યો અને ધૂળથી ખરડાયેલા સંકોચનો એ અનુભવતા કેદ મગજવાળા હતા, બરાબર. અને આ પ્રકારનું એને જોવા મળે છે, અનુભવવા મળે છે. તો મિત્રો આટલા સુધી રાખીશું આ વિડીયોને, કેમ કે બાકીનું આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. ધ જોય ઓફ રીડિંગ જે આપણું ટેક્સ્ટ છે એની વાત કરી છે મિત્રો. આ જે યુનિટ જે છે એજ્યુકેશન ઇન્ડિયા અને અમેરિકા, તો અમેરિકા અને ઇન્ડિયા બંને એજ્યુકેશન વચ્ચે કેટલો ડિફરન્સ જે છે, રાઈટ, એ આપણને અહીંયા આગળ જોવા મળે છે, બરાબર. ગોપાલ એનો અનુભવ કરી રહ્યો છે. થેન્ક યુ ડિયર ફ્રેન્ડ્સ.